અમારા પ્રોજેક્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે લોકો શ્રી કેજી પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં સેક્શનમાં સ્ટડી કરીએ છીએ. મારું નામ પારેખ મોહમ્મદ સુકુમાર પ્રવીણભાઈ છે. મારો એન્રોલમેન્ટ નંબર 19845055 છે. મારો નામ છે પૂર્વક પરમાર અને મારો એન્રોલમેન્ટ નંબર છે 196450309537. મારું નામ ઉપાધ્યાય નિકુંજ મારો નંબર 1950309574 છે. મારું નામ પરમાર મહાવીર સિંહ. મારો એન્રોલમેન્ટ નંબર 196450309535. મારું નામ વિદ્યા છે. મારો એન્રોલમેન્ટ નંબર 96453095. Gas leakage detector using Arduino GSM module with SMS alerting. અમારા પ્રોજેક્ટનો અમને આઈડિયા ઉપર ગેસ લીકેજ ઇન્સિડન્ટની ઉપરથી આવ્યો હતો અને તે બાદ અમે વિચાર્યું કે અમને કોઈ ગેસથી થવાવાળી દુર્ઘટનાથી બચવા માટે કશું પ્રોજેક્ટ બનાવવો જોઈએ, એટલે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો. આ પ્રોજેક્ટનો અમને અપ્રુવલ બાદ અમારા ડિપાર્ટમેન્ટના સર મિસ્ટર MS અગ્રવાલ સર પાસે ગયા હતા અને તેમની ગાઈડન્સમાં અમે આ પ્રોજેક્ટ બનાવ્યો. આ અમારું પ્રોજેક્ટ બેનર છે. જેમાં અમે અમારા પ્રોજેક્ટ રિલેટેડ જે મેઇન ડિટેલ્સ છે અમે બેનરમાં અમે બનાવી. પ્રોજેક્ટમાં આ કમ્પોનન્ટ્સનો ઉપયોગ કર્યો છે, જેમાં આર્ડિનો ઉનો GSM મોડ્યુલ, MQ135 સેન્સર, LCD ડિસ્પ્લે, બઝર, જમ્પર વાયર અને બિયર બોર્ડનો યુઝ કર્યો છે. કમ્પાઉન્ડ છે આર્ડિનો ઉનો GSM મોડ્યુલ, MQ5 સેન્સર, બઝર એન્ડ LCD ડિસ્પ્લે. આમાં આર્ડિનો ઉનો GSM મોડ્યુલ જે છે અમને વડોદરામાંથી લવલી નામની દુકાન પરથી મળી છે, જેનો એડ્રેસ તમારી સ્ક્રીન પર હમણાં છે. MQ5 સેન્સર, ડિસ્પ્લે અને બઝર જે છે અમે ત્રણ વસ્તુ ઓનલાઈન મંગાવી હતી એમેઝોન પરથી. એમની પણ લિંક હમણાં તમારી સ્ક્રીનની સામે છે. અને છેલ્લું છે જનરલ પર્પઝ બોર્ડ, GP બોર્ડ, જે અમને સેમ લવલી દુકાનમાંથી મળેલ છે. તેની લિંક પણ તમને હમણાં તમારી સ્ક્રીન પર દેખાતી હશે. આ અમારો પ્રોજેક્ટનું વર્કિંગ છે. આમાં હમણાં ડિસ્પ્લેમાં પર્સન્ટેજ દેખાય છે કે કેટલા ppmમાં ગેસ હમણાં હાલમાં એટમોસ્ફિયરમાં લીક થયેલું છે. પણ જ્યારે કોઈ ટાઈપનું ગેસ લીક થાય છે તો આ MQ5 સેન્સર સેન્સ કરશે અને આપણને બઝર વગાડશે અને GSM મોડ્યુલથી આપણના ફોનમાં SMS આવશે. આવી રીતના હવે આ પ્રોજેક્ટનું વર્કિંગ કરીને તમને બતાવી છે. આમાં પ્રોજેક્ટનું વર્કિંગ છે. આમાં ડિસ્પ્લેમાં હમણાં કેટલું ગેસ લીક હવામાં એટમોસ્ફિયરમાં છે એ બતાવી રહ્યું છે. પણ જ્યારે એની વેલ્યુ 400થી ઉપર જશે ત્યારે જ આખો પ્રોજેક્ટ કામ કરશે. એના ગેસ MQ5 સેન્સર જે લાગ્યું છે એ ગેસ ડિટેક્ટ કરશે. હમણાં હાલમાં કોલેજમાં અમે કોઈ ટાઈપની ગેસ કે કશું લીકેજ નથી કરી શકતા. એની વાતે અમે હમણાં સ્મોકનો ઉપયોગ કરી છીએ. આવી રીતના જ્યારે સ્મોક એની પર જશે એટલે આપણું પર્સન્ટેજ જે છે મતલબ જે ppmમાં જે બતાવી રહ્યું છે એ 400 ની ઉપર જશે અને બઝર વાગશે અને આવી રીતના ફોનમાં મેસેજ આવી જશે GSM મોડ્યુલની દ્વારા. જોઈ શકો છો તમે. અને પછી જ્યારે આપણને માણસ કે જેની ઘરમાં કે જેના પણ આ લાગ્યો છે, જ્યારે માણસ આની પાઇપ પોસ્ટ છે એની પછી જ્યારે રિસેટ બટન દબાશે ત્યારે જ આ પ્રોજેક્ટ બંધ થશે. તાગીન બઝર પણ વાગતું રહેશે અને એને SMS પણ સેન્ડ થયા કરશે. આ અમારો 5th સેમનો રિપોર્ટ છે. 5th સેમના અમારો પ્રોજેક્ટનું નામ છે ગેસ લીકેજ ડિટેક્ટર યુઝિંગ GSM આર્ડિનો વિથ SMS અલર્ટિંગ સિસ્ટમ. માં ફર્સ્ટ અમારું ટાઇટલ પેજ છે. ટાઇટલ પેજમાં અમે અમારા જે ગ્રુપના મેમ્બર છે એમના નેમ છે. ત્યારબાદ અમારા ગાઈડન્સનું નામ છે મિસ્ટર MS અગ્રવાલ. ત્યારબાદ બીજા પેજ પર અમે સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટમાં સેમ વસ્તુ કે અમારા જે પ્રોજેક્ટના ગ્રુપના જે મેમ્બર છે એમના નામ છે. ત્યારબાદ અમારી ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સમાં અમે એબ્સ્ટ્રેક્ટ છે, ઇન્ટ્રોડક્શન છે, ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ છે, પ્લાનિંગ ઓફ કોમ્પોનન્ટ છે, બ્લોક ડાયાગ્રામ છે, સર્કિટ પિન છે, રેફરન્સ છે, પ્રોજેક્ટનો ફ્લો ચાર્ટ છે, પ્રોજેક્ટ ફોટો છે, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, કન્ક્લુઝન, ફીચર સ્કોપ બધું અમે ઇન્ડેક્સમાં આપેલું એટેચ કરેલું છે. ત્યારબાદ
ફર્સ્ટ નંબર પર અમારો આવે છે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટમાં એક સિમ્પલ વસ્તુ હોય છે કે અમારા આખા પ્રોજેક્ટમાં અમે શું કામ કરવાના છે, શું કામ કર્યું છે એના માટેનું એક સિમ્પલ શોર્ટ ફોર્મમાં અમે દર્શાવેલું છે, અમારો એબ્સ્ટ્રેક્ટ છે. ત્યારબાદ બીજા નંબર પર અમારું ઇન્ટ્રોડક્શન આવે છે. ઇન્ટ્રોડક્શનમાં અમે અમારા પ્રોજેક્ટમાં કયા કયા કોમ્પોનન્ટ ઉપયોગ કર્યા છે, કોમ્પોનન્ટનું પણ શું વર્ક છે અમે સિમ્પલ ઇન્ટ્રોડક્શનમાં જ બતાવ્યું છે. ત્યારબાદ ત્રીજા નંબર પર અમારું આવે છે ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ. ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટમાં અમે અમુક મેઇન કોમ્પોનન્ટ છે અમારા, જેમ કે MQ5 સેન્સર છે તે ગેસ લીકેજ થશે તો તેને સેન્સ કરશે. ત્યારબાદ અમારું જે આર્ડિનો છે તે GSM મોડ્યુલને સિગ્નલ મોકલશે. ત્યારબાદ LCD ડિસ્પ્લે છે અમારી 16.2 ની, તે ગેસ કેટલા પર્સન્ટમાં લીક થયો છે તે દર્શાવશે. ત્યારબાદ અમારું જે GSM મોડ્યુલ છે તે ફોનમાં SMS એલર્ટ કરશે કે તમારા ઘરે આટલો પર્સન્ટમાં ગેસ ડિટેક્ટ થયો છે. ત્યારબાદ ચોથા નંબર પર છે અમારું પ્લાનિંગ ઓફ કોમ્પોનન્ટ. પ્લાનિંગ ઓફ કોમ્પોનન્ટમાં અમારું MQ5 સેન્સર LPG ગેસ છે તે લીક કરશે, તે સેન્સ કરશે. ત્યારબાદ એમાં ટુ સેન્ડ એટ કમાન્ડ ટુ GSM મોડ્યુલ. ત્યારબાદ ટર્ન ઓન અને ટર્ન ઓફ સાઉન્ડ એલાર્મ સિસ્ટમ. ત્યારબાદ 4.1 નંબર પર અમારું આર્ડિનો ઉનો છે. આર્ડિનો ઉનોમાં અમે એક પ્રોટોટાઇપ પ્લેટફોર્મ બેઝ એટ મેગા એવીઆર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. એમાં માઇક્રો કંટ્રોલર એટ મેગા 328 8 બીટ 16 મેગા હર્ઝનું સિસ્ટમ છે. અમારું આર્ડિનો 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે. તેમાં 14 ડિજિટલ ઇનપુટ આઉટપુટ પિન હોય છે. એમાં A0 થી લઈને A5 સુધીની એનાલોગ પિન હોય છે. ત્યારબાદ 7 પિન છે અમારી પાવર સોર્સ પિન હોય છે, પાવર પિન. ત્યાં એમાં USB પોર્ટ હોય છે, રીસેટ બટન હોય છે, પછી વોલ્ટેજ રેગ્યુલેટર હોય છે, DC પાવર જેક હોય છે. ત્યારબાદ 4.2 નંબર પર અમારું MQ5 સેન્સર મોડ્યુલ છે. MQ5 સેન્સર મોડ્યુલ એ LPG ગેસ અને મિથેન જેવા ગેસને સેન્સ કરે છે. તેની ડિટેક્ટ રેન્જ MQ5 સેન્સરની 300 થી 10,000 ppm પાર્ટ્સ પર મિલિયન પર હોય છે. તે ડિસ્પ્લેમાં ઇનપુટ તરીકે ડિજિટલ અને એનાલોગ સિગ્નલ આપે છે. ત્યારબાદ 4.3માં અમારું LCD ડિસ્પ્લે છે. LCD ડિસ્પ્લેમાં 16.2 ની ડિસ્પ્લે હોય છે, જેમાં MQ5 સેન્સ દ્વારા કેટલા પર્સન્ટમાં ગેસ સેન્સ થયો છે તે અમારી ડિસ્પ્લે પર ડિસ્પ્લે કરશે કે આટલા પર્સન્ટમાં અમારો ગેસ લીકેજ થયો છે. ત્યારબાદ 4.4 અમારું GSM મોડ્યુલ છે. GSM મોડ્યુલ એક એવી ડિવાઇસ છે કે જેના દ્વારા અમે આપણા ફોનમાં SMS એલર્ટ કરી શકીએ છીએ કે તમારા ઘરે આટલો કે તમારા ગાડીમાં આટલો પર્સન્ટમાં ગેસ લીક થયો છે. એ તમારા ફોનમાં તમને ચેતવણી તરીકે SMS મોકલી શકે છે. તેનું ઓપરેટ જે છે એ 900 મેગાહર્ટ્ઝ થી 1800 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી પર હોય છે અને તે 900A IC માં હોય છે. ત્યારબાદ 4.5 જમ્પર વાયર છે અમારા. જમ્પર વાયર એ અમારા જે કોમ્પોનન્ટ છે એના કનેક્શન માટેના વાયર હોય છે, તેના દ્વારા પાવર સપ્લાય એક કોમ્પોનન્ટમાંથી બીજા કોમ્પોનન્ટને મળી શકે તેના માટેનું સપ્લાય માટે એક જમ્પર વાયરનો અમે યુઝ કરીએ છીએ. ત્યારબાદ 4.6માં છે અમારું બિયર્ડ બોર્ડ. બિયર્ડ બોર્ડમાં અમારા જે દરેક કોમ્પોનન્ટ છે તે એમાં બિયર્ડ બોર્ડમાં સોલ્ડરિંગ કે કોઈ પણ પ્રકારનું કનેક્શન કરવામાં આવતું નથી. તેમાં બિયર્ડ બોર્ડ કોમ્પોનન્ટ મૂકી દેવામાં આવે છે. તેનાથી અમારો જે પ્રોજેક્ટ છે એનો દેખાવ સારો હોય છે. જમ્પર વાયરને બિયર્ડ બોર્ડને અમે બીજી રીતે જનરલ પર્પઝ બોર્ડ તરીકે પણ અમે યુઝ કરી શકીએ છીએ. આનો ઉપયોગ બીજી રીતે થઈ શકે છે. ત્યારબાદ 4.7માં અમારું બઝર આવે છે. બઝર એક એલાર્મ સિસ્ટમ છે, જેના દ્વારા એલાર્મ શો થાય છે કે એલાર્મ વાગશે કે તમારા ઘરે જે સિસ્ટમ એ થઈ છે, લીકેજ થયું છે, તો એ સિસ્ટમ બધી વર્કિંગ પૂરું થયા પછી એક સાઉન્ડ સિસ્ટમ તરીકેનો ઉપયોગ કરશે, તમારો બઝર ઉપયોગ કરશે. ત્યારબાદ 5મા નંબર પર છે અમારો બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામમાં અમે આર્ડિનો ઉનો, ગેસ સેન્સર, GSM મોડ્યુલ, LED અને બઝરનો ઉપયોગ કરેલો છે. અમે એક સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરેલો છે અહીંયા. ઓકે. ત્યારબાદ અમારું સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામમાં અમે દરેક કોમ્પોનન્ટને કનેક્શન કરેલા છે કે આર્ડિનોમાંથી GSM મોડ્યુલમાં કનેક્શન જાય છે, ત્યાંથી અમારું ડિસ્પ્લેમાં કનેક્શન જાય છે, ત્યારબાદ અમારું MQ5 સેન્સર વગેરેમાં અમારા કનેક્શન જાય છે. ત્યારબાદ અમારું 7 નંબરના પિનમાં અમારું વર્કિંગ ઓફ પિન છે.
વર્કિંગ ઓફ પિનમાં અમારું આખું જે પ્રોજેક્ટમાં જે કમ્પોનન્ટ યુઝ કર્યા છે, આરડીનો છે, એલસીડી ડિસ્પ્લે છે, MQ5 સેન્સર છે, GSM મોડ્યુલ છે, એમાં જેટલી પણ પિન વપરાય છે, જેટલી પણ પિન યુઝ થાય છે, એ બધી પિનનું વર્કિંગ છે. ત્યારબાદ 8 નંબર પર અમારું સર્કિટ એક્સપ્લેનેશન. સર્કિટ એક્સપ્લેનેશનમાં કે કઈ પિન શું યુઝ કરશે, કઈ પિન શાને કનેક્શન કરશે, એના માટેનું અમે સર્કિટ એક્સપ્લેનેશન માટે આપેલું છે. ત્યારબાદ 9 નંબર પર છે અમારું વર્કિંગ ઓફ પ્રોજેક્ટ. વર્કિંગ ઓફ પ્રોજેક્ટમાં અમે એટલું બતાવ્યું છે કે અમારો પ્રોજેક્ટ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી શું વર્ક કરશે, એના માટે અમે એક શોર્ટ ફોર્મમાં લખીને બતાવ્યું છે કે અમારો પ્રોજેક્ટ આ રીતે વર્ક કરશે. ત્યારબાદ 10 નંબર પર અમારો પ્રોજેક્ટ ફોટો છે. પ્રોજેક્ટ ફોટોમાં અમે અમારો જે પ્રોજેક્ટનો જે મોડેલ છે એનું અમે એક સિમ્પલ ફોટો પાડીને દર્શાવ્યું છે કે અમારું પ્રોજેક્ટનું મોડેલ આ રીતે દેખાય છે, અમારો પ્રોજેક્ટનો આવો દેખાવ છે. ત્યારબાદ 11 નંબર પર અમારો ફ્લો ચાર્ટ છે. ફ્લો ચાર્ટમાં સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી કેટલા %થી વધારે ગેસ લીક થશે તો બતાવશે, બધું જ અમે દર્શાવ્યું છે. બજેટ, ડિસ્પ્લે, MQ, માઇક્રો પ્રોસેસર છે, GSM મોડ્યુલ છે. ત્યારબાદ 12 નંબર પર અમારું ફાઇનલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ, કે અમે અમારા પ્રોજેક્ટમાં કયા કયા કમ્પોનન્ટ યુઝ કર્યા છે, એની પ્રાઇસ શું છે, એક કમ્પોનન્ટની પ્રાઇસ શું છે, એવી રીતે ટોટલ કમ્પોનન્ટનો કોસ્ટ અમે બતાવ્યો છે. ત્યારબાદ 13 નંબર પર છે અમારી એપ્લિકેશન. એપ્લિકેશનમાં ઉપયોગોમાં અમારા પ્રોજેક્ટના ઉપયોગ એટલા છે કે હોમ સિક્યુરિટી માટે અમારો પ્રોજેક્ટ ખૂબ સારો છે. ટેમ્પરરી એક્સિડન્ટ થયું હોય તો એના માટે અમારો પ્રોજેક્ટ હ્યુમન લાઈફ માટે અમારો પ્રોજેક્ટ ખૂબ સારો છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીમાં પણ અમારો પ્રોજેક્ટ ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ 14 નંબર પર અમારું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપેલા છે. એડવાન્ટેજમાં અમારો પ્રોજેક્ટની સેન્સિટિવિટી ખૂબ સારી છે, અમારું પ્રોજેક્ટ ઝડપી વર્ક કરે છે, અમારા પ્રોજેક્ટમાં વધારે પડતું મેન્ટેનન્સની જરૂર પડતી નથી, અમારા પ્રોજેક્ટનો કોસ્ટ ખૂબ ઓછો છે. ત્યારબાદ ડિસએડવાન્ટેજમાં અમારો પ્રોજેક્ટ ઓનલી 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે અને એની સેન્સિટિવિટી ડિપેન્ડ્સ ઓન હ્યુમિડિટી ટેમ્પરેચર, એટલે હ્યુમિડિટીના ટેમ્પરેચર પર અમારી સેન્સિટિવિટી ડિપેન્ડ કરે છે. ત્યારબાદ 15 નંબર પર અમારું છે કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં અમારું આખા પ્રોજેક્ટ પરથી અમને શું શીખવા મળ્યું એના માટેનું અમે થોડું કન્ક્લુઝન બતાવ્યું છે. ત્યારબાદ 16 નંબરની પિન છે અમારી ફ્યુચરસ્કોપ. ફ્યુચરસ્કોપમાં કે અમારો પ્રોજેક્ટ આગળ ફ્યુચરમાં શું યુઝ થશે, અમારા પ્રોજેક્ટનો કેવી રીતે વર્ક કરશે, કે કેવી રીતે અમારા પ્રોજેક્ટમાં આગળ શું સ્કોપ છે, એના માટેનું અમે ફ્યુચરસ્કોપમાં થોડું બતાવ્યું છે. ત્યારબાદ 17 નંબરની પિનમાં રેફરન્સ છે. રેફરન્સમાં અમે અમારા કોમ્પોનન્ટ વિશે માહિતી જે મેળવી છે, કે આર્ડિનોની માહિતી છે, GSM મોડ્યુલની માહિતી છે, એ અમે શેના પરથી મેળવી છે, એટલે યુટ્યુબ પરથી મેળવી છે. તો યુટ્યુબ પરની અમે લિંક આપેલી છે. સૌપ્રથમ અમારો પ્રોજેક્ટ બન્યા બાદ અમારી 6M ફાઇલની વારી આવે છે, જેમાં પહેલું પેજ જે હતું પ્રોજેક્ટ ટાઇટલ સેમ જ છે, એમાં કશો ફેરફાર અમે કર્યો નથી. પણ 6M ફાઇલમાં અમે પ્રોજેક્ટ બન્યા બાદ જે અમને વસ્તુમાં ફેરબદલ થઈ છે, ફાઇલની અંદર અમે કરી છે, તે અમે આ ફાઇલમાં બતાવી છે. બીજો પેજ પર છે સર્ટિફિકેટ. સર્ટિફિકેટ પણ જેવું પહેલાં હતું એના જેવું જ છે. સર્ટિફિકેટમાં કશું ચેન્જ કરવામાં આવ્યું નથી. પછી અમે સર્ટિફિકેટ બાદ હવે એના ઇન્સ્ટિટ્યૂટનું વિઝન મિશન લગાવવામાં આવેલ છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટનું મિશન અને ફ્યુચરસ્કોપ છે. પછી છે ડિપાર્ટમેન્ટનું વિઝન મિશન. ડિપાર્ટમેન્ટનું વિઝન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું વિઝન મિશન છે અને એનું મિશન છે. પછી છે એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટનો મતલબ છે કે અમે અમારા ગાઈડનો આભાર વ્યક્ત કરીએ છીએ આમાં, અને અમારા ક્લાસ ટીચરનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા ગાઈડનું નામ છે MS અગ્રવાલ સર અને અમારા ક્લાસ ટીચરનું નામ છે PK શાહ સર. એકનોલેજમેન્ટ બાદ આવે છે ટેબલ ઓફ કોન્ટેક્ટ. ટેબલ ઓફ કોન્ટેક્ટ જે છે એ પહેલાં જેવું છે, જેમાં અમુક વસ્તુ ઉમેરી. જેટલા પહેલાં સર્ટિફિકેટ નહોતું, સર્ટિફિકેટ ઉમેર્યું, ઇન્સ્ટિટ્યૂટ વિઝન મિશન નહોતું અને ડિપાર્ટમેન્ટ વિઝન મિશન તથા બીજી અમુક વસ્તુઓ પણ ઉમેરવામાં આવી છે. ટેબલ ઓફ કોન્ટેક્ટ પછી છે આમાં નવું ઉમેરવામાં આવ્યું છે રેફરન્સ પછી એપેન્ડિક્સ. 4 ભાગના એપેન્ડિક્સ છે. એપેન્ડિક્સની અંદર શું આવશે એ આ વિડીયોમાં આપણે આગળ જોઈશું. એપેન્ડિક્સ પછી
ટેબલ ઓફ કોન્ટેક્ટ પછી આવે છે લિસ્ટ ઓફ ફિગર. જેટલી પણ ફિગરો અમારી આ ફાઇલમાં ઉપયોગ કરવામાં આવેલ છે એ બધાનું લિસ્ટ છે. એની પછી આવે છે લિસ્ટ ઓફ ટેબલ. લિસ્ટ ઓફ ટેબલમાં જે પણ અમે ટેબલો ઉપયોગ કર્યો છે, જેટલા અમારા આ ફાઇલમાં ફાઇનલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટનો ટેબલ અમે મૂક્યો છે, તો એનું ટેબલ ઓફ કોન્ટેક્ટ આવી. પછી આવે છે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટમાં શું છે? ગેસ લીકેજ ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન ઇન્ડસ્ટ્રી, રેસિડેન્શિયલ પ્રિમાઇસીસ એન્ડ ગેસ પાવર vehicle. The leakage, if not detected, may lead to explosion and cause a severe damage to life and environment. The conventional leakage detection system used on site alarms for warning. We propose a leakage detection method in which the leakage information is also sent to the first response team through the wireless media. This ensures prevent the action immediately, even the absence of people on site. The detection system uses FPGA to detect the leakage and automatically initiate a warning call through a GSM. The prototype of the gas leakage detection system has been developed and tested with LPG. The experimental results show that the system is able to detect the leakage in less than a minute. પછી ચાલુ થાય છે ચેપ્ટર 1, જેમાં ઇન્ટ્રોડક્શન એન્ડ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે. અમારા પ્રોજેક્ટનું પૂરું ઇન્ટ્રોડક્શન અમે ચેપ્ટર 1માં મૂકેલ છે. પછી બેકગ્રાઉન્ડમાં અમે કેસ સ્ટડી નાખી છે ભોપાલ ગેસ ટ્રેજડીની. ભોપાલ ગેસ ટ્રેજડી જે 1984માં ભોપાલ સિટીમાં થઈ હતી, એને વર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ ઇન હિસ્ટ્રી પણ કહેવામાં આવે છે, જે ડિસેમ્બર 3, 1984માં થઈ હતી, જેમાં 45 ટન્સથી વધારે ડેન્જરસ ગેસ લીકેજ થઈ હતી, જેને કારણે ઘણા લોકોની મોત થઈ હતી. ભોપાલ ગેસ ટ્રેજડીની એક ફિગર પણ અમે મૂકેલ છે, અને એમાં કોઝિસ ઓફ ડિઝાસ્ટર છે. કોઝિસ ઓફ ડિઝાસ્ટરમાં 2 કારણો હતા. પહેલું છે કોર્પોરેટ નેગ્લિજન્સ અને બીજું છે વર્કર સેબોટેજ. અમે જે આખી ઇન્ફોર્મેશન હતી અમને વિકીપીડિયા પરથી મળેલ છે, અને આની લિંક તમને છેલ્લે રેફરન્સમાં મૂકેલમાં આવશે. આવે છે ચેપ્ટર 2, ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ. ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટમાં અમે સેમ પહેલાં જેવું નાખેલ છે, જેમાં પ્રોજેક્ટનું શું ઓબ્જેક્ટિવ છે, કેવી રીતના એ કામ કરે છે, એ બધું ઉમેર છે. ઓબ્જેક્ટિવ પ્રોજેક્ટમાં એક વસ્તુ ઉમેરી છે અમે, સેવ ધ હ્યુમન લાઈફ. સેવ ધ હ્યુમન લાઈફમાં એવું છે, એટ મોસ્ટ ધ હાઉસ વી આર યુઝિંગ LPG gas for cooking purpose. There is some disadvantage of this gas, like there is a chances of accident due to the leakage of this gas. From this project, we are using a special sensor which senses the leakage of this gas and alert the human being so they can save from the accident. This is the purpose of this project. Then the chapter 3, complete hardware detail. Complete hardware detailમાં પ્લેનિંગ ઓફ કમ્પોનન્ટ બધા આવેલ છે. પ્લેનિંગ ઓફ કમ્પોનન્ટમાં પહેલું છે આર્ડિનો ઉનો. આર્ડિનો ઉનો એ ઇલેક્ટ્રોનિક પ્રોટોટાઇપ પ્લેટફોર્મ છે, જે 8 મેગા AVR પર બેઝ છે. Microcontroller has 8 mega 328. It operates on 5 volt. એમાં 14 ડિજિટલ ઇનપુટ આઉટપુટ પિન છે, જેમાંથી 6 PWM છે, જેનું મિનિંગ છે પલ્સ વિથ મોડ્યુલેશન. ધ વોલ્ટેજ રેગ્યુલર કન્વર્ટ ઇનપુટ ટુ 5 વોલ્ટ. આપણે આર્ડિનોને 12 વોલ્ટ DC સપ્લાય અમારા પ્રોજેક્ટમાં જેમ આપી છે, આર્ડિનો એને પોતે જ 5 વોલ્ટમાં કન્વર્ટ કરી શકે છે. આર્ડિનોની અંદર પહેલેથી જ વોલ્ટેજ રેગ્યુલેટર આવેલ હોય છે. There is a reset button on Arduino which does pretty much same as unplugging the board and plugging it back. It restarts your program from beginning. We also use crystal oscillator to isolate synchronization with clock and provide timing for different operation into microcontroller.
આ છે આર્ડિનો ઉનોની ફિગર. તમે ફિગરમાં એના બધા જ કમ્પોનન્ટના નામ જોઈ શકો છો. જેના ડિજિટલ પિન, ઇનપુટ આઉટપુટ પિન જે હતી એ, પાવર પિનો છે એના, એનાલોગ પિન્સ, એની સિવાય યુએસબી પોર્ટ, ડીસી પાવર પોર્ટ, વોલ્ટેજ રેગ્યુલેટર, ક્રિસ્ટલ ઓસિલેટર પણ આમાં છે, રીસેટ બટન, ગ્રાઉન્ડ અને અનેક બીજા પોર્ટ્સ પણ છે, જે રીતના સિરિયલ કમ્યુનિકેશનના પણ પોર્ટ્સ છે. પછી આવે છે MQ5 સેન્સર મોડ્યુલ. MQ5 sensor is generic sensor used to detect LPG presence. MQ5 sensor વધારે પર LPG ગેસની પ્રેઝન્સ ડિટેક્ટ કરવા માટે સારું છે. MQ5 સેન્સર જે છે એની સેન્સિટિવિટી ફિલામેન્ટ જે છે એ ટીન ઓક્સાઇડનું બનેલ છે. ટીન ઓક્સાઇડનું કેમિકલ નેમ છે SnO2. મોડ્યુલ જે છે MQ5 સેન્સર એમાં બંને ડિજિટલ એન્ડ એનાલોગ આઉટપુટ આપણને મળી શકે છે. MQ5 સેન્સરની જે રેન્જ છે એ 300થી લઈને 10,000 PPM સુધીની છે. PPMનો મતલબ થાય છે પાર્ટ્સ પર મિલિયન. આ જે છે MQ5 સેન્સર 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે. એ અમુક બીજા ગેસો પણ ડિટેક્ટ કરે છે, જે રીતના મિથેન છે, એલ્કોહોલ છે, એઝ વેલ ડિજિટલ સિગ્નલનું આઉટપુટ જે છે એમાં ખાલી બે જ પોસિબિલિટી હોય છે, આઉટપુટ હાઈ ઓર લો. એની કારણ ગેસ ડિટેક્શન કરવા માટે આપણને વોલ્યુમ જાણવો પડે કે કેટલા વોલ્યુમમાં ગેસ લીકેજ થયું છે. એની માટે આપણે એનાલોગ સિગ્નલ જ ઉપયોગ કરી શકીએ. એમાં આપણે ડિફરન્ટ નંબર મળી શકે. ડિજિટલ આઉટપુટ સિગ્નલમાં આપણને એવા કોઈ નંબર નહીં મળે, એટલે આપણે આ ડિજિટલ આઉટપુટ યુઝ નથી કરી શકતા. પછી આવે છે ડિસ્પ્લે. ડિસ્પ્લે જે છે 16x2ની ડિસ્પ્લે મોડ્યુલ યુઝ કર્યું છે. ફોર ધેમ are the data pins and some are command pins. Somehow, every pin has a role in controlling a signal pixel on the display. Additionally, all the input-output pins of this module are shown in the pin out diagram. આગળ જતાં પિન ડાયાગ્રામ આવશે, એની અંદર આખું ડિસ્પ્લેનું પિનનું વર્કિંગ મૂકેલ છે. એમાં કઈ પિન કેવી રીતે ઉપયોગ થાય છે એ પણ મૂકેલ છે. પિન છે GSM મોડ્યુલ. GSM module is a digital mobile network that is widely used by mobile phone users in Europe and other parts of the world. GSM uses a variation of a time division multiplier axis TDMA and is the most widely used of the three digital wireless telephony technology. TDMA, GSM and code division multiple axis. GSM digitize and compress data, then send sit down a channel with two other stream of a user data, each in its own time slot. It's operate at either the 900 MHz or 1800 MHz frequency base. GSM, together with other technologies, is the part of the evolution of wireless module telecommunication that includes high-speed circuit switch data, general package radio service, enhanced data GSM environment and universal mobile communication. નીચે આ GSM મોડ્યુલની ફિગર મૂકેલ છે. પછી આવે છે જમ્પર વાયર. જમ્પર વાયર જે છે આ બધા જ પાર્ટ્સને કનેક્ટ કરવામાં ઉપયોગ થાય છે. જેટલા આર્ડિનોથી GSM કનેક્ટ કરીએ, MQ5 સેન્સરને આપણે આર્ડિનોથી કનેક્ટ કરીને આર્ડિનોથી આપણે ડિસ્પ્લે કનેક્ટ કરીએ, તો બધા ટર્મિનલ્સને જોઈન્ટ કરવા માટે જમ્પર વાયરનો ઉપયોગ થાય છે. પછી આવે છે બિયર્ડ બોર્ડ.
Breadboard is a circuit board that is used to make the temporary circuits. It is device having a electronic and test circuit design. The electronic element inside the electronic circuit can be interchanged by inserting the terminal and lead into the hole and later connecting it with the health-proof appropriate wire. The device has strips of a metal below the board that connect the holes placed on the top of the board. The connection of board are mostly temporary and element can further be reassembled and reused without any damage. Breadboard are generally used in the electrical engineering. Engineers make use of a breadboard indoor to test different products made by them. આ છે breadboardની ફિગર. Breadboard early were made of a copper wire or terminal strip. These days it is made up of white plastic and is a breadboard can be plugged. Therefore are solderless and they are made of two kind of strip, that is terminal and bus strip. Terminal strip help in holding the electronic element while the bus strip is used to power all the electronic component. You can find manufacturers selling solderless breadboard very easily. પણ અમારા પ્રોજેક્ટમાં સોલ્ડર વાયરવાળું breadboard યુઝ કરવામાં આવે છે, જેને બીજી લેંગ્વેજમાં જનરલ પર્પઝ બોર્ડ પણ બોલાય છે, જીપીબી. બઝર, તે બાદ આવે છે બઝર. Buzzer is a buzzer or a beeper is an audio signaling device which may be mechanical, electromechanical or piezoelectric type. Typically use of a buzzer and beeper includes alarm device, timer and confirmation of use input such as mouse click or keystroke. આ બધી જગ્યા પર પણ બઝરનો ઉપયોગ થાય છે. તે બાદ આવે છે 3.2 બ્લોક ડાયાગ્રામ એન્ડ સર્કિટ ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો MQ5 સેન્સરનું ઇનપુટ આર્ડિનો ઉનોમાં આવે છે. તેથી આર્ડિનો ઉનો એને પ્રોસેસ કર્યા બાદ GSM મોડ્યુલમાં સિરિયલ કમ્યુનિકેશન સિગ્નલ મોકલે છે, જેનાથી આપણને SMS મેસેજ આપણા ફોનમાં આવે છે. તે બાદ આર્ડિનો ઉનો LED ડિસ્પ્લે પર આપણને પર્સન્ટેજ બતાવે છે, કેટલા પર્સન્ટેજમાં ગેસ લીક થયું છે તેના આંકડા બતાવે છે, અને તે દરમિયાન બઝર પણ વાગે છે. નીચે છે સર્કિટ ડાયાગ્રામ. તમે આખું અમારા પ્રોજેક્ટનું કનેક્શન જોઈ શકો છો, જેમાં મેન વચ્ચે છે આર્ડિનોમાં સપ્લાય આવે છે VCC પોઈન્ટથી, જેમાંથી અમે 12 વોલ્ટ આપી છીએ, 12 વોલ્ટ DC. આર્ડિનોથી કનેક્ટેડ છે આ બઝરનું આખું સર્કિટ ડાયાગ્રામ છે. તે બાદ બાજુમાં GSM મોડ્યુલ દેખાવામાં આવે છે. GSM મોડ્યુલને પણ 12 વોલ્ટ સપ્લાયની જરૂરત પડે છે ઓપરેટ થવા બાદ. નીચે છે MQ5 સેન્સર અને આ છે ડિસ્પ્લે. ડિસ્પ્લેમાં આ VCC અને VSS પર આપણે વેરિયેબલ રજિસ્ટર લગાવેલ છે. વેરિયેબલ રજિસ્ટરનું કામ છે જે ડિસ્પ્લેની બ્રાઇટનેસ છે એને વધારવી કે ઘટાડવી. તે બાદ આખું પાછળ breadboard મૂકેલ છે. આખો આ બધા કમ્પોનન્ટ breadboard પર મૂકેલ છે. LED પ્લસથી આપણને બીજા 5 વોલ્ટ સપ્લાય મળે છે, જેનાથી જે આંકડા આપણે ડિસ્પ્લે પર છાપવા છે તે દેખાશે. MQ5 સેન્સર જે એનાલોગ સિગ્નલ મોકલશે એ આર્ડિનોની A0 પિનમાં જશે, જેવું તમને આગળ પ્રોજેક્ટના વર્કિંગમાં સમજાવેલ હતું. પછી આવે છે વર્કિંગ ઓફ સેટઅપમાં આર્ડિનોની LCDની MQ5 સેન્સરની GSM મોડ્યુલની બધી જ પિનોનું વર્કિંગ આપેલ છે. પછી છે વર્કિંગ ઓફ કમ્પોનન્ટ. દરેક કમ્પોનન્ટ કેવી રીતે વર્ક કરે છે તેની આખી ઇન્ફોર્મેશન આમાં આપેલ છે. પછી આવે છે વર્કિંગ ઓફ પ્રોજેક્ટ.
When the circuit is powered on after uploading the code, the LCD display the gas level is some analog number. It will display the status of whether the gas level is normal or excessive. When the gas level exceeds, it will display SMS sent status. The circuit triggers the alert system when smoke or gas leakage is detected. The circuit mainly uses the MQ135 smoke or gas sensor and Arduino to detect the smoke or gas leakage. The sensor has excellent sensitivity combined with the quiet response time. This low signal is monitored by the microcontroller and send the signal to the GSM module. SIM 800 to send SMS as excess gas detected. Open window to the mobile number written in code. આ અમારા પ્રોજેક્ટ કેવું દેખાય છે આખો ફોટો છે જે તમે જોઈ શકો છો બઝર MQ5 સેન્સર LCD ડિસ્પ્લે આર્ડિનો એન્ડ GSM મોડ્યુલ છે આ છે ફ્લોચાર્ટમાં સૌથી પહેલાં સ્ટાર્ટ જે છે ટર્મિનલથી આપણને સપ્લાય મળે છે જે જાય છે ગેસ લેવલ ડિટેક્ટરમાં જે છે આપણું MQ5 સેન્સર એમાં નોર્મલ લેવલ સેટ કર્યું છે લેસ દેન ઓર ઇક્વલ ટુ 20%. 20%થી વધારે ગેસ લીકેજ થશે તો માઇક્રો પ્રોસેસરમાં સિગ્નલ જશે પણ અગર 20%થી વધારે ગેસ લીક નહીં થતું તો નો ગેસ લીકેજ ડિટેક્ટેડ એવું ડિસ્પ્લે પર લખેલ આવશે પણ જો 20%થી વધારે ગેસ લીક થાય છે તો તે માઇક્રો પ્રોસેસરમાં સિગ્નલ મોકલશે જે છે આપણું આર્ડિનો ઉનો જે એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરશે અને ત્યારબાદ ડિસ્પ્લેને સિગ્નલ મોકલશે કે ગેસ લીકેજ થયું છે કેટલા પર્સન્ટેજમાં થયું છે દેખાડો બાદ અને બઝર વગાડશે અને સાથે GSM મોડ્યુલને ક્લિયર કમ્યુનિકેશન સિગ્નલ મોકલશે જે આપણને SMS અલર્ટ કરશે એન્ડ ધેન એન્ડ આ છે અમારા પ્રોજેક્ટનું આખું કોડિંગ અમે કોડિંગ જે છે પૂરું અમારી જાતે નથી કરેલ પણ કોડિંગમાં પહેલાં છે લાઇબ્રેરી પછી છે કેટલી ઇન્સર્ટ પિન અમે ઉપયોગ કરી છે તે બઝરની ઇન્સર્ટ પિન ડિસ્પ્લેની ઇન્સર્ટ પિન બધી આમાં દીધેલ છે પછી છે વોઇડ સેટઅપનો મતલબ છે જે પ્રોગ્રામ આપણને કન્ડક્ટ કરવાનો છે તે જેટના પિન મોડ 10 આઉટપુટ તરીકે ઉપયોગ થશે LCD બિગિન થશે અને સિરિયલ બિગિનિંગ થશે 57600 એ છે ડીલે છે કે બધા જ કમ્પોનન્ટ એ ડીલે પર કામ કરશે પછી આવે છે વોઇડ લૂપનો મતલબ થાય છે જે કમાન્ડ આપણે વોઇડ સેટઅપમાં આપ્યો તે એક જ વખત કામ કરશે પણ વોઇડ લૂપમાં આપણે જે કમાન્ડ આપશું તે રિપીટ થયા કરશે સેમ એમાં આપણે વોઇડ સેટઅપમાં જે હતું એ જ આમાં ઉમેર શું થશે જે આપણે સિરિયલ પ્રિન્ટ કરવાનું છે મીન્સ જે SMSમાં આપણે પ્રિન્ટ કરવાનું છે એ આમાં દેખાશે અને આપણું જે સિરિયલ પ્રિન્ટ જે છે જે આપણને આંકડા દેખાશે એ PPMમાં હશે આ છે ગેસ ડિટેક્ટર LCD ડિસ્પ્લે પ્રિન્ટ કરશે ગેસ ડિટેક્ટર એ આપણને ઉપરની સાઈડ ડિસ્પ્લેમાં 16:2ની ડિસ્પ્લે હોય છે તો એમાં ઉપરની સાઈડ લેફ્ટ સાઈડ પર દેખાશે તે બાદ સિરિયલ પ્રિન્ટ કરશે આ ફોન નંબર પર આપણને SMS આવી જશે અને SMSમાં એવું લખેલું છે ગેસ ડિટેક્ટર એની પછી 1000 સેકન્ડનો ડિલે થશે અને પાછું પ્રોગ્રામ રીસેટ થઈ જશે ત્યારબાદ આવે છે ફાઇનલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ આમાં કોસ્ટ જે કમ્પોનન્ટનો થયો તે આમાં દેખાવેલ છે ટોટલ કોસ્ટ 3400નો થયો હતો ત્યારબાદ એપ્લિકેશન એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે પ્રોજેક્ટની બધી એપ્લિકેશન કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ ઘરમાં ઇન્ડસ્ટ્રીમાં તે આમાં છે એના એડવાન્ટેજ એના ફાયદા શું છે એ છે એના ગેરફાયદા શું છે અને ગેરફાયદા કંઈ ખાસ એટલે છે નહીં કે હ્યુમિડિટી અને ટેમ્પરેચરમાં તો સેન્સિટિવિટી એની ખરાબ થઈ શકે છે
અને કંઈ 5 વોલ્ટ પર ઉપયોગ કરે છે, જે વધારે મોટો ગેરફાયદો નથી. ત્યારબાદ આવે છે કન્ક્લુઝન એન્ડ ફ્યુચર કોલ. This project is very useful to prevent the accident due to the gas leakage. If we implement this in the board where it is very successfully, we can get the message remotely at the fraction of time. This detection system is not costly, therefore everyone can be used. Future scope. આ પ્રોજેક્ટનો ઘણો ફ્યુચર સ્કોપ છે. તે વાતે આપણે હજુ આ પ્રોજેક્ટને સારો બનાવી શકીએ છીએ. જે હમણાં છે આપણે ઘણો બલ્કી પ્રોજેક્ટ લાગી રહ્યો છે, પણ ભવિષ્યમાં આને માઇક્રો પ્રોજેક્ટ પણ કરી શકાય છે. ત્યારબાદ આવે છે રેફરન્સ. રેફરન્સમાં 4 બુક અને ઘણી યુટ્યુબ લિંક્સ અમે મૂકી છે. રેફરન્સમાં પહેલી બુકનું નામ છે ફંડામેન્ટલ ઓફ LTE, જેના પબ્લિશર નેમ છે પેશન્ટ હોલ. પબ્લિશ ડેટ હતી 7 સપ્ટેમ્બર 2010, ફર્સ્ટ એડિશન. આમાંથી અમને ઘણી આર્ડિનોની નોલેજ મળી હતી. બીજા નંબરની બુક છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એનું પબ્લિશર નેમ છે વિલી. પબ્લિશ ડેટ હતી 27 સપ્ટેમ્બર 2011, આ ફર્સ્ટ એડિશન છે. અને આમાં ડિસ્પ્લેનું આખું કન્સ્ટ્રક્શન, એનું પિન, એનું વર્કિંગ બધું અમને આમાંથી જાણવા મળ્યું હતું. ત્રીજા નંબરની બુક છે આર્ડિનો કુકબુક. પબ્લિશર નેમ હતું ઓ રેલી. પબ્લિશ ડેટ હતી 17 જાન્યુઆરી 2012, સેકન્ડ એડિશન છે આ બુક. આર્ડિનો કુકબુકમાં આર્ડિનોની પિન્સ, એનું ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન તે માંડીને બધી જ વસ્તુ અમને જાણકારી મળી. ચોથા નંબરની બુક છે સિક્રેટ ઓફ બઝ. પબ્લિશર નેમ હતું મોડર્ન ક્લાસીસ. પબ્લિશ ડેટ હતી 1 સપ્ટેમ્બર 2015 અને આ થર્ડ એડિશન છે. સિક્રેટ ઓફ બઝરમાં અમને બઝરનું ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન, એના કનેક્શન, એનું અલગ અલગ વર્કિંગ્સ અમને જાણવા મળ્યું હતું. ત્યારબાદ આવે છે યુટ્યુબ લિંક્સ. યુટ્યુબ લિંક્સમાં ઘણા અલગ અલગ વસ્તુ અમને જાણવા મળી, જેટના પ્રોજેક્ટનું કેવી રીતના વર્કિંગ, એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, તે માંડીને અમને યુટ્યુબ પરથી જ આ પ્રોજેક્ટનો આઈડિયા આવ્યો હતો. પછી આવે છે એપેન્ડિક્સ. એપેન્ડિક્સમાં અમારી મેન બધી ડેટા શીટ્સ છે. જેટના એપેન્ડિક્સ એમાં ડેટા શીટ ઓફ આર્ડિનો છે. ડેટા શીટ ઓફ આર્ડિનોમાં આર્ડિનોની બધી જ ઇન્ફોર્મેશન મૂકેલ છે. જેટના આર્ડિનોમાં બધી પિન્સ, એનું વર્કિંગ, એનું પિન કન્ફિગરેશન, પિન ડિસ્ક્રિપ્શન બધું જ આમાં આવે છે. એનું બ્લોક ડાયાગ્રામ પણ આમાં આવેલ છે. ત્યારબાદ છે ડેટા શીટ ઓફ ડિસ્પ્લે. આમાં ડિસ્પ્લેની બધી જ ઇન્ફોર્મેશન આવેલ છે. એમાં એની પિન્સ, એની વોલ્ટેજ સપ્લાયમાં શું શું વસ્તુ ઉપયોગ કરે છે તે બધું જ આમાં છે. પછી આવે છે એપેન્ડિક્સ સી, જેમાં GSM મોડ્યુલની ડેટા શીટ છે. સેમ આર્ડિનોની તરફ GSM મોડ્યુલનું પણ આમાં બધી જ વસ્તુ ઉમેર છે. એનું બ્લોક ડાયાગ્રામ, એનું ફ્લો ચાર્ટ, એના કમ્પોનન્ટ્સ કેવા દેખાય છે, બધી વસ્તુ આમાં છે. કે રીતના GSM મોડ્યુલ કામ કરે છે, બધી વસ્તુ દેખાય છે. છેલ્લે આવે છે એપેન્ડિક્સ ડી, જેમાં MQ5 સેન્સરની ડેટા શીટ છે. MQ5 સેન્સરનું પૂરું વર્કિંગ, એની પિન ડાયાગ્રામનું કન્સ્ટ્રક્શન બધું આમાં છે. એન્ડ અમારી ફાઇલ 6 MB એને ખતમ થાય છે. અમે આ ફાઇલનું અપ્રુવલ સર પાસે, અમારા ગાઈડ એન્ડ અમારા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પાસે લીધું છે. અમે આગળ અમારી 6 સેમની ફાઇલ જોઈ. હવે પ્રોજેક્ટની આ PPT છે. તેમાં સૌપ્રથમ વિઝન એન્ડ મિશન આપેલું છે, જેમાં અમારી ઇન્સ્ટિટ્યૂટ વિશેનું વિઝન અને મિશન છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટનું વિઝન અને મિશન આપેલું છે. ત્યારબાદ અમારા પ્રોજેક્ટનું ટાઇટલ પેજ છે, ગેસ લીકેજ ડિટેક્ટર યુઝિંગ આર્ડિનો યુનો એન્ડ GSM મોડ્યુલ વિથ SMS એલર્ટિંગ. ત્યારબાદ ફ્લો ઓફ પ્રેઝન્ટેશન છે. ફ્લો ઓફ પ્રેઝન્ટેશન એક ટાઈપ ઇન્ડેક્સ જેવું છે, જેમાં અમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન આવે છે. તેમાં અમે પ્રોજેક્ટને શોર્ટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે અમારો પ્રોજેક્ટ કેવી રીતે વર્ક કરે છે. જેમ કે ગેસ લીકેજ થાય તો પહેલાં આપણા ફોનમાં મેસેજ આવે છે અને ગેસ લીકેજ થયો છે, અને LCDમાં દર્શાવે છે કે કેટલા PPMમાં ગેસ લીકેજ થયો છે, અને ત્યારબાદ બઝર વાગે છે. ત્યારબાદ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ આવે છે. તેમાં અમે પ્રોજેક્ટનું ઓબ્જેક્ટિવ બતાવ્યું છે, એટલે કે પહેલાં MQ5 સેન્સર અને આર્ડિનો દ્વારા
ગેસ ડિટેક્ટ થાય છે. ત્યારબાદ GSM મોડ્યુલ દ્વારા મેસેજ પડે છે અને ત્યારબાદ બઝર દ્વારા અલાર્મ વાગે છે અને LCDમાં ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ પ્લાનિંગ ઓફ કોમ્પોનન્ટ આવે છે. તેમાં અમે કયા કયા કોમ્પોનન્ટનો ઉપયોગ કર્યો છે તે બતાવ્યું છે. તેમાં અમે MQ5 સેન્સર, આર્ડિનો યુનો, GSM મોડ્યુલ, LCD ડિસ્પ્લે, બઝર, જમ્પર વાયર અને GP બોર્ડ એટલે કે જનરલ પર્પસ બોર્ડનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આર્ડિનો યુનો. આર્ડિનો યુનો એક ઇલેક્ટ્રોનિક પ્રોટોટાઇપ પ્લેટફોર્મ છે. તેમાં 8 મેગા 328P માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થયો છે. આર્ડિનોને 12 વોટ સપ્લાય આપવામાં આવે છે અને તેમાં જે વોલ્ટેજ રેગ્યુલેટર હોય છે તે 12 વોલ્ટને 5 વોલ્ટમાં કન્વર્ટ કરે છે અને આર્ડિનો 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે. તેમાં 0 થી 13 નંબરની ઇનપુટ આઉટપુટ ડિજિટલ પિન હોય છે. તેમાં 0 અને 1 નંબરની પિન TX અને RX પિન છે. તેમાં એક ક્રિસ્ટલ ઓસિલેટર છે જેમાં 1 સેકન્ડમાં 16 મિલિયન વાર ટીક થાય છે એટલે કે એક ટીક પર માઇક્રો કંટ્રોલર એક ઓપરેશન કરે છે. તેમાં 6 પાવર પિન અને 6 એનાલોગ પિન છે. ત્યારબાદ GSM મોડ્યુલ આવે છે. તે SMS, ડેટા, વોઇસ વગેરે મોકલવા માટે ઉપયોગ થાય છે. તે 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે. GSM મોડ્યુલની ફ્રીક્વન્સી 850, 900, 1800, 1900, 2100 મેગાહર્ટ્ઝ સુધીની છે. GSM મોડ્યુલનું ફૂલ ફોર્મ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન છે. ત્યારબાદ LCD ડિસ્પ્લે છે. અમે 16:2ની LCD ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. 16:2 એટલે કે 16 કેરેક્ટર અને 2 લાઇન. LCDમાં અમે 4 બીટ અને 8 બીટ મોડ આવે છે. તેમાં અમે અમારા પ્રોજેક્ટ માટે 4 બીટનો ઉપયોગ કર્યો છે. MQ5 સેન્સર છે તે જેનરિક સેન્સર છે જે LPGને સેન્સ કરે છે. તે LPGને 200 ppm થી 10,000 ppm સુધી ડિટેક્ટ કરી શકે છે. તે 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે. તે મિથેન અને આલ્કોહોલ જેવા ગેસ પણ ડિટેક્ટ કરી શકે છે. ત્યારબાદ બઝર આવે છે. બઝર એ ઓડિયો સિગ્નલિંગ ડિવાઇસ છે જે મિકેનિકલ, ઇલેક્ટ્રોમિકેનિકલ અને ફિઝિયો ઇલેક્ટ્રિક હોઈ શકે છે. મોસ્ટલી એલાર્મ ડિવાઇસ, ટાઈમર, ઘડિયાળ અલાર્મ વાગે, માઉસમાં ક્લિકનો અવાજ આવે, મોબાઈલમાં નોટિફિકેશન આવે એનો અવાજ વગેરે ડિવાઇસમાં બઝરનો ઉપયોગ થાય છે. અમારો બ્લોક ડાયાગ્રામ છે. તેમાં સૌ પ્રથમ લીકેજ થયેલ ગેસ સેન્સરમાં સેન્સ થાય છે. ત્યારબાદ તેમાંથી આર્ડિનોને સિગ્નલ મળે છે. આર્ડિનોમાંથી GSM મોડ્યુલને સિગ્નલ મળે છે અને તે આપણા ફોનમાં મેસેજ મોકલે છે. ત્યારબાદ આર્ડિનોથી LCDને સિગ્નલ મળે છે અને LCD ડિસ્પ્લે પર ડિસ્પ્લે થાય છે અને ત્યારબાદ બઝર વાગે છે. હવે સર્કિટ ડાયાગ્રામ આવે છે. તેમાં અમે જે કનેક્શન કર્યું છે તેનો સર્કિટ ડાયાગ્રામ આપેલો છે. ત્યારબાદ વર્કિંગ ઓફ પ્રોજેક્ટ આવે છે જેમાં અમારા પ્રોજેક્ટનું વર્કિંગ દર્શાવ્યું છે. જે મેં તમને આગળ દર્શાવ્યું તે પ્રમાણે તેમાં સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ ફ્લો ચાર્ટ આવે છે. તેમાં અમારો પ્રોજેક્ટનો ફ્લો દર્શાવેલો છે એટલે કે ગેસ લેવલ ડિટેક્ટરમાં 20%થી ઉપર ગેસ લીકેજ થાય તો આર્ડિનો સેન્સ કરે છે અને ડિસ્પ્લેમાં બતાવે છે. જો 20% કરતાં વધારે હોય તો યસ અને 20% કરતાં ઓછું હોય તો નો ગેસ લીકેજ બતાવે છે. ત્યારબાદ આવે છે એપ્લિકેશન. તેમાં અમારા પ્રોજેક્ટનો ક્યાં ઉપયોગ થયો છે તે દર્શાવ્યું છે. તેનો ઉપયોગ હોમ સિક્યુરિટી માટે એટલે કે સૌથી વધારે તેનો ઉપયોગ કિચનમાં કર્યો છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીની સિક્યુરિટી માટે પણ ઉપયોગ થાય છે અને ઓટોમેશનમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આવે છે. તેનો ફાયદા છે કે સેન્સર દ્વારા આપણે ક્વિક રિસ્પોન્સ મળે છે અને આ સિસ્ટમ ખૂબ વિશ્વસનીય, ટેમ્પર પ્રૂફ અને સિક્યોર છે. અત્યારની બધી સિસ્ટમની કમ્પેરિઝનમાં લાંબા સમયગાળા દરમિયાન આ સિસ્ટમનો મેન્ટેનન્સ કોસ્ટ ઓછો આવે છે. આ સિસ્ટમનો કોસ્ટ પણ ઓછો હોય છે અને સર્કિટ પણ કોમ્પ્લેક્સ હોય છે. હવે તેના ડિસએડવાન્ટેજ. તે માત્ર 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે અને તેની સેન્સિટિવિટી ટેમ્પરેચર અને હ્યુમિડિટી પર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ કન્ક્લુઝન આવે છે જેમાં પ્રોજેક્ટનું કન્ક્લુઝન દર્શાવ્યું છે એટલે કે આ પ્રોજેક્ટ એક ગેસ લીકેજ દ્વારા થતા એક્સિડન્ટને રોકવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ફ્યુચર સ્કોપ આવે છે જેમાં આગળ જઈને આ સિસ્ટમમાં આપણે ઘણું બધું મોડિફિકેશન કરી શકીએ છીએ જેનાથી આ સિસ્ટમમાં નવા એડવાન્સ ફીચર્સ પણ ઉમેરી શકાય છે જેથી આગળ જઈને આપણને ગેસ લીકેજ ડિટેક્ટ કરવા કામ આવી શકે. GSM મોડ્યુલ જે અમે યુઝ કર્યું છે તેના લીધે યુઝર અને જે સ્ટેક હોલ્ડર હોય તેને પણ મેસેજ આવે છે જેનાથી તેની એફિશિયન્સી વધે છે. GSM મોડ્યુલ વાપરવાથી મોટામાં મોટા થતા એક્સિડન્ટ
આપણે બચાવી શકીએ છીએ. આ સિસ્ટમમાં આગળ જઈને આપણે ટ્રીપ સર્કિટ પણ વાપરી શકીએ છીએ, જેનાથી ગેસ લીકેજ ડિટેક્ટ થાય તો તેમાં ટ્રીપ સર્કિટ મેઇન સપ્લાયને ટ્રીપ કરી દેશે, જેના કારણે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ વધારે લોડ ના આવે અને મોટા એક્સિડન્ટ થતાં અટકે છે. હવે તેના રેફરન્સીસ આવે છે. અમે અમારી સિસ્ટમમાં બનાવવા માટે 4 અલગ અલગ રિસર્ચ પેપરનો ઉપયોગ કર્યો છે, જેના નામ છે ફંડામેન્ટલ ઓફ LED, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, આર્ડિનો કુકબુક, સિક્રેટ ઓફ ધ બઝર અને થોડા યુટ્યુબ વિડીયોની મદદ લઈને અમે અમારી સિસ્ટમ બનાવી છે.